માળા હું હંમેશા કરતો હોઉં છું. તમે જોજો હંમેશા મારા હાથમાં આ માળા લગભગ 30 વર્ષથી મારી પાસે છે. આ જ માળા, અને આ માળા હું કરું છું. ઘણા લોકો પૂછે છે કે બાપુ આ માળામાં કેટલા મણકા છે? આ માળામાં 27 મણકા છે. 27 મણકા આપણે 4 વખત કરીએ ને એટલે 108 મણકા થઈ જાય. હવે વાત એવી છે કે માળા કેમ કરું છું? ઘણી બધી વખત આપણને ધર્મના નામે ઘણી એવી વાતો શીખવવામાં આવે છે કે જે આપણે કરવા માટે ખુશી ખુશી તૈયાર થઈએ. આપણા શરીરની અંદર ઘણા બધા પોઈન્ટ્સ છે જેને આપણે એક્યુપ્રેશર કહીએ છીએ. તો આપણા શરીરમાં આ 3 પોઈન્ટ છે, એક આ અને એક આ. આ જે 3 પોઈન્ટ છે એ 3 પોઈન્ટ દબાવવાથી કવિ આ 3 પોઈન્ટ દબાવવાથી 1, 2 અને 3 તમે પોઝિટિવ બનો છો. તમે જોજો, તમે ક્યારેક કંઈક તમારી કોઈક વાત હોય કે કંઈક તમારી ઈચ્છા હોય એ પૂરી નથી થતી અને તમે ભગવાન પાસે, તમે કોઈ સંત પાસે જાઓ છો તો એ સંત તમને શું કહેશે? સારું. એ સંત તમને શું કહેશે કે સારું, આ કામ તમારું નથી થતું, એક કામ કર, રાત્રે એક માળા કરીને સૂઈ જશે. જ્યારે આપણે માળા કરીએ છીએ ત્યારે આપણા આ 3 પોઈન્ટ દબાય છે. માળા કરતી વખતે આપણા મનની અંદર એ વિચારો આવે છે કે આ માળા હું એટલે કરું છું કે સંતે મને કીધું છે કે જો હું માળા કરીશ તો મારું આ કામ પૂરું થશે. તો તમે એની સાથે સાથે પોઝિટિવ થાવ છો અને તમારું કાર્ય સક્સેસ થાય છે, તમારું કાર્ય પૂર્ણ થાય છે. જય